ચુલા ખાતે આવેલ ડાયાલિસિસ સેન્ટરમાં ડાયાલિસિસ કરાવવા આવતા દર્દીઓને છેલ્લા કેટલાક સમયથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓના જણાવ્યા મુજબ તેઓ દરરોજ નિયમિત સવારે 7:30 વાગ્યે ડાયાલિસિસ માટે સેન્ટર પર પહોંચે છે, પરંતુ હોસ્પિટલમાં વારંવાર વીજળી ન હોવાથી અને ઉપલબ્ધ જનરેટર બંધ હોવાથી સારવાર થઈ શકતી નથી. દર્દીઓએ આક્ષેપ કર્યો છે કે સમયસર ડાયાલિસિસ ન થવાથી તેમના આરોગ્ય પર ગંભીર અસર પડે છે. જો ડાયાલિસિસ મોડું થાય તો શરીરમાં ઝેરી તત્વો એકત્રિત થવા લાગે છે, જેના પરિણામે ચક્કર આવવા, ઉલટી થવી, ભારે થાક લાગવો તેમજ બીપી સંબંધિત તકલીફો ઊભી થાય છે. કેટલાક કેસોમાં પરિસ્થિતિ જીવલેણ પણ બની શકે છે. આ સેન્ટર પર છેવાડાના ગામડાઓમાંથી પણ દર્દીઓ આવે છે. લાંબા અંતરેથી આવીને પણ યોગ્ય સમયે સારવાર ન મળતા દર્દીઓમાં રોષ જોવા મળ્યો હતો. દર્દીઓએ જણાવ્યું કે તેઓ દ્વારા હોસ્પિટલ તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરાઈ છે, છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. દર્દીઓમાં એવો પ્રશ્ન છે કે જો આ બેદરકારીના કારણે આવનાર સમયમાં કોઈ દર્દીની જાનહાનિ થાય તો જવાબદારી કોણ લેશે? હાલમાં ડાયાલિસિસ માટે આવતા દર્દીઓની એક જ માંગ છે કે સેન્ટરમાં જનરેટર તાત્કાલિક રિપેર કરવામાં આવે અને 24 કલાક સતત વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. મારું નામ વસવેલિયા શામજીભાઈ જગદીશભાઈ છે. હું બોરાણાનો છું અને તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. ચુડા CHCમાં છેલ્લા 2 વર્ષથી હું ડાયાલિસિસ કરાવું છું. તો અમને અહીંયા ઘણી બધી તકલીફ પડે છે. જેમાંની છે PGVCLની લાઇટ માટે. લાઇટ ગમે ત્યારે આવે છે ને ગમે ત્યારે જાય છે. તો એના માટે બેકઅપ માટે જનરેટર છે, પણ જનરેટર તે પૂરતો પાવર નથી મળતો અને છેલ્લા 10-15 દિવસથી તો સાવ બંધ હાલતમાં જ છે. તો વહેલામાં વહેલી તકે અમારી અપીલ છે કે વહેલામાં વહેલી તકે જનરેટર નવું મૂકાવો તો અમને ડાયાલિસિસમાં તકલીફ ન પડે. ડાયાલિસિસમાં અમને પૂરતું ડાયાલિસિસ ન થાય એટલે કદાચ શરીરમાં હાઈ બીપીની સમસ્યા આવે છે, પાણી વધી જાય, સોજા આવે, વોમિટ થાય, એવી ઘણી બધી તકલીફો થાય ટૂંકમાં. તો એની જવાબદારી કોણ લે છે? એના માટે સરકારશ્રીને અપીલ છે કે વહેલામાં વહેલી તકે જનરેટર નવું મૂકાવો અને પાણીની થોડીક સમસ્યા છે અને પાણીની સમસ્યા પણ હલ કરી આપો એના માટે. અને PGVCLની મારું નામ કુલદીપ ભુદેશભાઈ, ગામ હું રામદેવગઢ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગરથી આવું છું. ચુડા ખાતે CHCમાં હું છેલ્લા 4 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું અને ડાયાલિસિસમાં પાણીની સુવિધા PGVCL દ્વારા લાઇટનું તકલીફ રહે છે અને જનરેટર બંધ હાલતમાં પડ્યું છે અને 10 દિવસથી તો ચાલુ નથી થતું અને નવું લાવવા સરકારને વિનંતી કરું છું. અને ડાયાલિસિસ સમયસર ન થાય તો અમને ચક્કર, ઉલટી, ઝાડા, શરીરમાં સોજા ચડી જશે અને ઘણી બધી તકલીફો થાય છે. અને ડાયાલિસિસમાં 24 કલાક વીજળી જરૂરી હોય છે. એવી સરકારને નમ્ર વિનંતી કરું છું કે ડાયાલિસિસમાં કોઈ તકલીફ ન થાય એવી નમ્ર વિનંતી. JDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.